નમસ્કાર મિત્રો, સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફની યુટ્યુબ ચેનલ સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફમાંથી હું કેતન મહેતા આપ દર્શક મિત્રોનું સ્વાગત કરું છું. મિત્રો, દરેક વખતે વોટરપ્રૂફિંગને લઈને કંઈક ને કંઈક અમે અવેરનેસ વિડીયો આપની સામે લાવતા જોઈએ છીએ. એવી જ રીતના આજે અમે મોરબી રોડ ઉપરના સેટેલાઇટ ચોક પાસે પંચવટી પાર્ક સોસાયટીની અંદર વોટરપ્રૂફિંગની સાઇટ ઉપર આવેલા છીએ. આ સાઇટ ઉપર શું તકલીફ હતી એ આપને બતાવવા જઈ રહ્યો છું. મિત્રો, એ પહેલાં વાત એ કહેવાની કે દરેક વખતે હું કહું છું કે અગાસી ઉપર ચાઇના મોઝેક અથવા તો લાદી કરાવી લેવી એ કોઈ ભેજનું સોલ્યુશન નથી. હંમેશા યાદ રાખજો, લાદી કરાવો કે ચાઇના મોઝેક કરાવો એ પહેલાં વોટરપ્રૂફિંગ કરાવવું ખૂબ જરૂરી છે. નહીંતર થશે શું કે ફ્યુચરમાં જો વાટા ખુલશે, એના જે જોઈન્ટ ખુલશે કે કંઈ પણ થશે તો જે નીચેનો જે મગ્યો છે એ ભીનો રહેશે અને એ ભીનાશ તમારા સ્લેબની અંદર ઉતરશે અને તમારા સ્લેબના કોન્ક્રીટ તેમજ સરિયાને નુકસાન કરશે. પરિણામ શું આવશે કે નીચેથી જે પ્લાસ્ટર છે એ પ્લાસ્ટરની સ્ટ્રેન્થ મૂકી દેશે અને નીચેથી પોપડા અથવા તો ગાબડા પડવાની સંભાવના રહે છે. ત્યાં કોઈ હાજર નથી તો વાત અલગ છે, પરંતુ જો કદાચ કોઈ અંદર રૂમની અંદર હોય અને એની ઉપર પડે તો જાનહાનિ પણ થઈ શકે છે. આવું ના બને એટલા માટે સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગની ટીમમાંથી હું કેતન મહેતા આ જે અવેરનેસ વિડીયો છે આપની સામે લઈને આવતો હોઉં છું. આવો બતાવું આપને કે આ જે સાઇટ છે આની ઉપર પહેલાં જે ફ્લોરિંગ હતું એ ફ્લોરિંગને અત્યારે અમે રિમૂવ કરાવી દીધું છે. એ ફ્લોરિંગને કઢાવી દીધું છે. હવે આ કઢાવ્યા પછી અમે અહીંયા આગળ વોટરપ્રૂફિંગ કરવા જઈ રહ્યા છીએ. વોટરપ્રૂફિંગ કમ્પ્લીટ થયા પછી આની ઉપર ફરીથી એ લોકો ફ્લોરિંગ કરશે, જેથી કરી ફ્યુચરમાં હવે પહેલાં જે તકલીફ થઈ હતી એ તકલીફ ના પડે. હવે આપને બતાવવા જઈ રહ્યો છું કે જ્યારે આ છત ઉપરની જે ટાઇલ્સ છે એને રિમૂવ કરવામાં આવી ત્યારે આ સ્લેબની કન્ડિશન શું છે, આવો મારી સાથે આપને બતાવું છું. મિત્રો, આ જે પાર્ટ છે આ પાર્ટની અંદર જે સ્કર્ટિંગ હોય છે એ સ્કર્ટિંગ લગાડતા હોઈએ છીએ. ઘણી જગ્યાએ જ્યારે સ્લેબ હોય તો લોઢિયા હોય છે. હવે અહીંયા આગળ આપ જોઈ શકો છો કે નજીકથી બતાવજો. આપ જોઈ શકો છો કે અહીંયા આગળ જે ક્રેક છે એ ક્રેક કઈ રીતે ડેવલપ થઈ છે. ફ્યુચરમાં જ્યારે જે સ્કર્ટિંગ છે અથવા તો લાદીનો વાટો છે એ લીકેજ થશે તો આ જે પાર્ટ છે આ પાર્ટની અંદરથી પાણી અંદર સ્લેબમાં ઉતરવાના ચાન્સીસ છે. એવી જ રીતના આખા જે છતનો નજારો છે એ આપની સામે આવી રહ્યો છે કે જો કઈ રીતનું અત્યારે આ સ્લેબની કન્ડિશન છે. એવી જ રીતના જેમ તમને મેં એ બાજુ ક્રેક બતાવી એ જ રીતના અહીંયા આગળ જુઓ. અહીંયા આગળ જે આ રીતના ગેપ રહી ગયેલો હોય છે, અહીંયા આપ જોઈ શકો, નજીકથી બતાવો. આ હું અત્યારે રિમૂવ કરવાનો પ્રયત્ન કરી રહ્યો છું. આ જુઓ કેટલી હદે અંદર ખાડો દેખાઈ રહ્યો છે. આમાંથી જ્યારે પાણી એન્ટર થશે ત્યારે એ તમારા કોન્ક્રીટને, તમારા સ્લેબના સરિયાને નુકસાન કરશે. આપ જોઈ શકો છો કેટલો ગેપ આ દરેક જગ્યાએ છે, જોવા મળે છે. જુઓ આ કેટલી હદે આની અંદર ગેપ જોવા મળે છે. આ અવેરનેસ લાવવી ખૂબ જરૂરી છે. એવી જ રીતના છતની ઉપર હું ઘણી વખત કહું છું કે ફેબ્રિકેશન વર્ક કરે છે. ફેબ્રિકેશન વર્કમાં અત્યારે અહીંયા આગળ જે આ કપડાં સુકાવાના એંગલ કરવામાં આવ્યા છે એ એંગલના હિસાબે આપ જોઈ શકો છો કે અહીંથી જે પારાપેટ છે એ બ્રેક થઈ છે. અહીંથી પાણી લીક થવાના ચાન્સીસ વધી જાય છે. એવી જ રીતના જે વાઇબ્રેશન આવ્યો છે એ વાઇબ્રેશનના હિસાબે અહીંયા ક્રેક ડેવલપ થઈ છે. આ જે છે એ છતનો વોશિંગ પાર્ટ કરવામાં આવ્યો છે. આ વોશિંગ પાર્ટની અંદર બન્યું એવું છે કે પહેલાં જે આ પાર્ટ છે એ કમ્પ્લીટ કરવામાં આવ્યો હોય છે. ત્યારબાદ જ્યારે કમ્પ્લીશન આવે એ કમ્પ્લીશન આવ્યા પછી અહીંયા આગળ પાછળથી આ પાર્ટ બનાવવામાં આવ્યો છે. જેના હિસાબે અહીંયા આગળ આપ જોઈ શકો છો, આ સાઈડથી બતાવજો. આ જે પાર્ટ છે અહીંથી પારાપેટ, આ બંને પારાપેટ વચ્ચેનો જે બોન્ડિંગ છે એ છૂટું પડ્યું છે. જેના હિસાબે અત્યારે આ પારાપેટ વાઇબ્રેટ થઈ રહી છે. આ સ્ક્રીનની સામે દ્રશ્યો આવી જ રહ્યા છે. સેમ એ જ રીતે આ તરફ પણ થયું છે. તો મિત્રો, આપની સામે આ તમામ દ્રશ્યો હું બતાવી રહ્યો છું અને આ જે આખી છત છે એ છતના દ્રશ્યો આપની સ્ક્રીનની સામે આવી જ રહ્યા છે કે અત્યારે જ્યારે અહીંયા આગળ અમે આવ્યા છીએ વોટરપ્રૂફિંગ માટે
અને ટાઇલ્સને જ્યારે રિમૂવ કરાવેલી છે ત્યારે આ જે કન્ડિશન છે, જે સ્લેબ કહેવાય, એ સ્લેબની કન્ડિશન કઈ પ્રકારની છે, આ તમામ દ્રશ્યો આપની સ્ક્રીનની સામે આવી રહ્યા છે. મિત્રો, સ્ટોપ ડ્રોપમાંથી હું કેતન મહેતા દરેક વખતે આપને એક વસ્તુ કહું છું, અમે જે આપની સાઇટની વિઝિટ કરવાનો આગ્રહ રાખીએ છીએ એ ખાસ આ માટે જ રાખીએ છીએ કે તમારા છતની કન્ડિશન શું છે, કઈ રીતનું ડેમેજ છે, તમારી છતને શું કેમિકલની જરૂરિયાત છે, તમારે કઈ રીતનું વોટરપ્રૂફિંગ કરવું પડશે, આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને જ અમે આગળ અમારું કામ કરીએ છીએ. ઘણા લોકો એવું પૂછે છે કે અમારી આટલા બાય આટલાની છત છે, તમે ખાલી તમારો રેટ કહો ને. એ રીતે કોઈ દિવસ ખબર ન પડે. જેમ કે અહીંયા આગળ જે પાર્ટી છે પોતાની અવેરનેસ બતાવી છે અને એણે કહ્યું કે ભલે લાદી એક વખત રિમૂવ કરવી પડે, ભલે અમારો એકવાર એક્સપેન્સ થાય, પરંતુ અમારે બીજી વખત ભેજ ઘરમાં આવવો ન જોઈએ. તો જે લોકો વોટરપ્રૂફિંગને સમજે છે એ કોઈ પણ આર્ગ્યુમેન્ટ્સ નથી કરતા. સસ્તું કોઈ દિવસ સારું નથી હોતું. જો તમારે તમારા મકાનની આવરદા, તમારા સ્લેબની આવરદા વધારવી હોય તો એક્સપેન્સ તો થોડો ઘણો કરવો જ પડશે. નકર શું થશે? આપની સ્ક્રીનની સામે જો આ એક દ્રશ્યો આવી રહ્યા છે, આ મકાનની હાલત જુઓ. આ મકાનની ઉપર જો ટાઇલ્સ ફિટ કરેલી હતી, આ ટાઇલ્સ ફિટ કરવા છતાં પણ આ જે મકાન છે એની ઉપર સિમેન્ટનો ટાંકો કરવામાં આવ્યો હતો. એ ટાંકાઓ ક્યાંય ને ક્યાંય લીકેજ થયો હતો અને જેના હિસાબે આ રૂમ છે એ રૂમના દ્રશ્યો આપની સ્ક્રીનની સામે આવી રહ્યા છે, કેટલો ભેજથી પ્રભાવિત થઈ રહ્યો છે. આ કન્ડિશન રૂમની અત્યારે એવી છે કે આ રૂમની અંદર અત્યારે તમે એન્ટર પણ થાવ તો ભેજની સ્મેલ ચારો તરફથી આવી રહી છે, જે આપણા બોડી માટે એટલે કે આપણા શરીર માટે ખૂબ નુકસાનકારક છે. જુઓ કઈ પ્રકારનું કન્ટિન્યુ ભેજ આવવાના હિસાબે આ રૂમની શું દશા થઈ રહી છે. લીલ જેને કહેવામાં આવે છે, જે લીલ છે એ ચારે તરફ પોતાનું ઘર કરી ચૂકી છે. એના હિસાબે બેક્ટેરિયા આવી ગયા છે. બેક્ટેરિયાને ખાવા માટે ઉધઈએ પણ હુમલો કરી ચૂક્યો છે અને આખા કન્સ્ટ્રક્શનને એટલે કે જે સપનાનું ઘર છે એને આ ખંડેર બનાવી રહ્યું છે. અને ત્યાં સુધી કે આનો જે સ્લેબ છે એ સ્લેબ વચ્ચેથી બેસી ગયો છે. કારણ કે પાણી સતત એની અંદર ઉતરતું રહેવાથી જે કોન્ક્રીટ છે, જે સરિયા છે, એની સ્ટ્રેન્થ બિલકુલ ખલાસ થઈ ચૂકી છે. આવું ના બને એટલા માટે સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગમાંથી હું કેતન મહેતા આપ લોકો માટે અવેરનેસ વિડીયો મારે યુટ્યુબ ચેનલ ઉપર અપલોડ કરતો હોઉં છું કે જેથી કરી અને ભવિષ્યમાં કન્સ્ટ્રક્શનને લઈ અને લોકોમાં અવેરનેસ આવે અને ભેજને લઈ અને થોડા સાવચેત રહે અને એનું તાત્કાલિક નિવારણ લાવે. તો મિત્રો, આવી પણ કોઈ પણ માહિતી આપ લેવા માંગતા હો તો મારો નંબર આપની સ્ક્રીનની સામે આવી જ રહ્યો છે. આ નંબર ઉપર આપ મને સંપર્ક કરી શકો છો. અને અગર આપ આપના કન્સ્ટ્રક્શન એટલે કે આપની છતની જો સર્વે કરાવવા માંગતા હો, આપની ઇન્ડસ્ટ્રીઝ હોય, ઘર હોય, નવું કન્સ્ટ્રક્શન હોય, જૂનું કન્સ્ટ્રક્શન હોય, કોઈ પણ હોય, એનું જો આપ સર્વે કરાવવા માંગતા હો તો મારો જે વિઝિટ ચાર્જ છે, વિઝિટ ચાર્જ આપની સ્ક્રીનની સામે આવી રહ્યો છે. આ વિઝિટ ચાર્જ આપને ગૂગલ પેના માધ્યમથી પહેલાં ચૂકવવાનો રહેશે. ત્યારબાદ આપનું એડ્રેસ તેમજ આપનું લોકેશન, જે કરંટ લોકેશન છે, એ મને શેર કરવાનું રહેશે. ત્યાર પછી હું આપને જે સમય આપીશ કે આ સમયે અમે આપના છતની મુલાકાત લેવા માટે આવીશું. તો કોઈ પણ માહિતી માટે સંપર્ક કરો. સ્ટોપ ડ્રોપમાંથી કેતન મહેતાનો. મહાદેવ.